અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે બપોરના સમયે આગનો બનાવ સામે આવ્યો। આગ એટલી ભીષણ હતી કે લોકોએ પોતાના જીવના જોખમે ઉતારવાના પ્રયાસો કર્યા। તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં નાના નાના બાળકોને પણ જે રીતે ઉતારવામાં આવી રહ્યા છે, ત્યાંના ફાયર બ્રિગેડના જવાનો હોય, ત્યાંના સ્થાનિક લોકો હોય, તેમના દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશનની પણ કામગીરી હાથ ધરી હતી। ત્યારે આ સમગ્ર ઘટના કેવી રીતે બની હતી વિગતે વાત કરી। શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે? તમે ફોરમેનનો સંપર્ક કરો છો તો ફોરમેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે, તો તમે ચિંતા ના કરતા। આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ રોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો। જી હા, અહીંયા ટ્રક, રિક્ષા, કાર સહિત મોટરસાઇકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે। જર્મન ટેકનોલોજીથી ડિકાર્બોનાઇઝેશન કરવામાં આવશે। તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે। સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો 30 મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે। માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે, પિકઅપમાં વધારો થશે, પોલ્યુશનમાં ઘટાડો થશે, એન્જિન સ્મૂથનેસ થશે, એન્જિન લાઈફમાં વધારો થશે, એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે, એન્જિનના અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે, એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના ખોખરા ખાતે આવેલા પરિસ્કર નામની બિલ્ડિંગમાં આજે બપોરના સમયે કોઈક કારણોસર ભીષણ આગ ભભૂકી નીકળી હતી। દૂર સુધી ધુમાડાના કાળા ગોટે ગોટા જોવા મળ્યા હતા। આને લઈને ફ્લેટમાં રહેતા જે લોકો હતા તેઓ એકદમ ગભરાઈ ગયા હતા। લોકો પોતાનો જીવ બચાવવા માટે જે રીતે તેઓ ચિંતામાં મુકાયા, તેમનો જીવ તાળવે ચોંટ્યો એટલે તેમણે કૂદવાના પણ પ્રયાસો કર્યા હતા। ત્યારે આગે જે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની શરૂઆત કરી ત્યારે કેટલાક મહિલાઓ, કેટલાક બાળકો છે, તેમનું રેસ્ક્યુ ઓપરેશન ત્યાંના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને એ જે રીતે નીચે ઉતરી રહ્યા હતા એટલે જીવના જોખમે મહિલાઓ આ ઘટનામાં પોતાનો જીવ બચાવવા માટે તેમણે જે પ્રયાસો કર્યા છે તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। આ ઘટનામાં આ વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે નાના બાળકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ મહિલા પોતે છે તેઓ નીચે ઉતરવાના પ્રયાસ કરી રહ્યા હતા। ત્યારે આ જે રેસ્ક્યુ કરનાર લોકો છે તેમની સૂઝબૂઝના કારણે મહિલાનો જીવ બચ્યો પણ હોવાની પણ વિગત સામે આવી રહી છે। આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગની 5 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ના હોવાના પણ સમાચારો મળી રહ્યા છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।